ન નાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યોર ન ભર્તા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મનેવ ગતિત્વમ ગતિત્વમ ત્વમેકા ભવાની. નવરાત્રિના દિવસો ચાલે છે અને ગરબો એ તો માતાજીની સેંથીનું અજવાળું છે. પ્રવાસમાં પ્રાણ પૂરનારી ચેતના છે આદ્યશક્તિ જગતજનની જગદંબા. આ શક્તિની ગતિમાં પ્રગતિનો પંથ છે અને એ પંથને યાદગાર પ્રવાસના ઉપક્રમે માણવા માટે આપણે બધા ભેગા થયા છીએ. ઇમેજ પબ્લિકેશન્સ શબ્દને ગમે એવી રીતે પુસ્તકો પ્રકાશિત કરવાનું સાતત્ય ધરાવનારી સંસ્થા છે. સાતત્ય, વિપુલતા અને પ્રસંગનો સંગ એ ઇમેજ પબ્લિકેશન્સના મૂળમાં સાહિત્યનો ત્રિવેણી સંગમ છે. વિશિષ્ટ મહાનુભાવોએ પોતાના યાદગાર પ્રવાસની દિલધડક વાતોને અહીંયા સંપાદિત કરવામાં આવી છે. આ પ્રસંગને પ્રવાસથી ઉજવવા માટે આવેલા આપ સૌનું મોકળા હૃદયે સ્વાગત કરવા માટે શ્રી ગોપાલ દવેને વિનંતી કરું છું. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ, શ્રી શાબુદ્દીનભાઈ, શ્રી ભીખુદાનભાઈ, શ્રી સુરેશભાઈ, શ્રી અરવિંદભાઈ, શ્રી દિનેશભાઈ, અંકિતભાઈ અને આપ સર્વ. આજે બાપુ આપણા માટે અહીં ખાસ પધાર્યા છે એ આપ સર્વ માટે અને ઇમેજ માટે ખૂબ જ આનંદનો અવસર છે. અને એટલું જ નહીં, એક જ મંચ ઉપર પૂજ્ય બાપુ હોય, ભીખુદાનભાઈ હોય અને શાબુદ્દીનભાઈ હોય એ તો એનાથી બી મોટો આનંદનો અવસર છે. આપ સૌ હંમેશા ઇમેજને સાથ સહકાર આપ્યો છે અને આપનો અમૂલ્ય સમય બી હંમેશા આપતા રહ્યો છો. હું આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ આપ ખૂબ જ આનંદથી માણશો. હું ઇમેજ વતી હું આપ સર્વનો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ. ગોપાલભાઈએ બહુ જ સુપેરે કહ્યું કે આજે વર્ષોથી જેમણે પ્રવાસો કર્યા છે એવા પ્રવાસના મહારથીઓ મંચ ઉપર મોજૂદ છે. સુરેશભાઈએ, ભીખુદાનભાઈએ, શાબુદ્દીનભાઈએ અને પૂજ્ય બાપુએ પુષ્કળ પ્રવાસો કર્યા છે અને પોતાના કાર્યક્ષેત્રને, પોતાના ધર્મક્ષેત્રને, પોતાના અંદરના અજવાળાથી પ્રતિભાવિત કર્યું છે. એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે સુરેશભાઈએ લખવાનો પણ પ્રવાસ આદર્યો છે અને બાપુનો આધ્યાત્મિક પ્રવાસ પણ આપણે બધા જ જાણીએ છીએ. એટલે લખથી અલખ સુધીના મહાનુભાવો અત્યારે અહીંયા બેઠા છે એવી સ્થિતિ મને લાગે છે. જેમનો હૂંફાળો પ્રેમ ઇમેજને હર હંમેશ મળતો રહે છે એવા જીવતા પુસ્તકો જેવા આ શબ્દ સાધકોનું આપણે વિધિવત રીતે પુસ્તકોથી સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ કવિ સુરેશ દલાલને કે શ્રી દિનેશભાઈ શાહનું પુસ્તકોથી સ્વાગત કરે. ગોપાલભાઈ દવેને વિનંતી કરીશ કે અરવિંદભાઈ શાહનું પુસ્તકોથી સ્વાગત કરે. દિનેશભાઈ શાહને વિનંતી કરીશ કે પૂજ્ય મોરારી બાપુનું પુસ્તકોથી સ્વાગત કરે. અરવિંદભાઈને વિનંતી કરીશ કે શ્રી ભીખુદાન ગઢવીનું પુસ્તકોથી સ્વાગત કરે. ગોપાલભાઈ દવેને વિનંતી કરીશ કે આદરણીય શાહબુદ્દીન રાઠોડનું પુસ્તકોથી સ્વાગત કરે. મિત્રો, આપણે ત્યાં પ્રવાસમાં સાથે રહેવાની મજા છે. સંઘનો ઉમંગ. આમ સાચા અર્થમાં કહું તો સંઘનો સત્સંગ છે પ્રવાસ. પણ જ્યારે કાર્યક્રમમાં એક સાથે મંચ પર બધા મહાનુભાવો બેઠા હોય ત્યારે થોડીક બીક હૃદયને લાગે છે કે બધા જ બોલશે. આનો એક સરસ નિવેડો મારે તમારા સુધી પહોંચાડવો છે કે જેમણે બોલવું જોઈએ અથવા તો જેમને બોલતા વહેત આ માઇકને ફૂલની જેમ ખીલવાનું મન થાય એવા મહાનુભાવો જ બોલવાના છે. એક સરસ મજાનો સળંગ કાર્યક્રમ તમારા સુધી પહોંચાડવો છે ત્યારે એશિયન સ્ટાર પરિવાર અને આ બંને ભાઈઓથી આપણે બધા સુપેરે પરિચિત છીએ. શ્રી દિનેશભાઈ શાહ અને અરવિંદભાઈ શાહ સાહિત્ય પ્રેમને દર વર્ષે પોતાની મસ્તીથી ઇમેજના અજવાળે છે. એમની ગુજરાતીતાને સમાજને સ્પર્શીને ઉજવે છે. આ પુસ્તકોને એમનું સાનિધ્ય સાંપડ્યું છે ત્યારે
આ બંને ભાઈઓ વતી હું દિનેશભાઈને વિનંતી કરીશ કે આ પ્રસંગે એમની પ્રસન્નતા વ્યક્ત કરે. શ્રી દિનેશભાઈ શાહ. પૂજ્ય મોરારી બાપુ, શ્રી શાબુદ્દીનભાઈ રાઠોડ, શ્રી ભીખુદાનભાઈ ગઢવી, મારા કોલેજના 1957 કેસી કોલેજમાં ના પ્રોફેસર શ્રી સુરેશભાઈ દલાલ, શ્રી ગોપાલભાઈ, નવીનભાઈ તો ગેરહાજર છે, ગોપાલભાઈ દવે, મારા ભાઈ અરવિંદભાઈ અને આજના સંચાલક શ્રી અંકિત ત્રિવેદી. અમારા સમગ્ર પરિવાર માટે આજનો દિવસ બહુ જ એકદમ આનંદનો છે કે આજે અમારા માટે ધન્યતાનો દિવસ છે. અને ઇમેજના સથવારે અમે 5 પુસ્તકો આજ સુધી ઇમેજ વતી સ્પોન્સર કર્યા છે. ઇમેજ જેમાં બધો લાભ અને શ્રેય તો હું સુરેશભાઈને જ આપું છું. પહેલું બહુરત્ના વસુંધરા, નવલકથા સમૃદ્ધિ, જેમાં બધા આપણા સિદ્ધસ્થ લેખકોની બધી વાર્તાઓ છે, વિશ્વના યાદગાર પ્રવચનો, કવિતાનો આનંદ અને મારું સુખ. અને હવે આજે 6ઠ્ઠો પ્રવાસ એટલે યાદગાર પ્રવાસ છે એ આપણા હાથમાં આવશે એટલે આખા વિશ્વનો અને એ પ્રવાસ એને કરવા મળશે. શ્રી મોરારજી બાપુ, એટલું નામ એમનું 701 કથાઓ એમણે અત્યાર સુધી કરી છે દેશ વિદેશમાં. અને રામાયણની કથાને લોકોના હૃદય સુધી પહોંચાડવામાં એમનો અમૂલ્ય ફાળો છે, એમનું મુખ્ય કામ છે. અને એટલે જ આજે આપણે એમને સંત મોરારી બાપુ કહીએ છીએ. એ આધ્યાત્મિક રસનો આપણે આનંદ કરાવે છે. શ્રી ભીખુદાનભાઈ ગઢવી આપણા ગુજરાતના સિદ્ધહસ્ત હાસ્યલેખક છે. જયતુન્દ્રભાઈ દવેને સાંભળ્યા હોય છે ને આપણી ઉપલી પેઢીના 60 વર્ષ ઉપરના, તો ખ્યાલ આવે કે હાસ્યની કેટલી કિંમત છે. આજે એમના વાક્ય સાંભળ્યા પછી છેલ્લા વાક્યના અર્થમાં છેલ્લા એન્ડમાં જ પછી આપણને થયા કે આપણે હસવાનું ચક્કર હસવાનું હવે આવે છે. એ જ પણ શ્રી ભીખુદાનભાઈ ગઢવી એ બી આપણા ટોચના ગુજરાતના સિદ્ધસ્થ કથાકાર છે. આપણા લાડીલા શ્રી સુરેશભાઈ દલાલ આપણે જ્ઞાન સાથે હાસ્ય પણથી તરબતર કરે છે. અને અંકિતભાઈ આ બધાની એક કડીરૂપ છે. અંકિતભાઈ તો લેખક પણ છે, કવિ પણ છે, તાજા પાંડેલા છે. અને એમનું સંચાલન એવું છે કે આ બધાને એકદમ કડીરૂપ રહેશે. આ બધા મહાનુભાવોને એક મંચ પર લાવવા માટે હું સુરેશભાઈનો હૃદયપૂર્વક આપણે બધા આભાર માનીએ. અને આજનું પ્રગટ થતું યાદગાર પ્રવાસનું પુસ્તક અમે અમારા માતા પિતાને અર્પણ કર્યું છે સુરેશભાઈના કૃપાથી. અને એના માટે અમે બધા જ આનંદ અનુભવીએ છીએ. સુરેશભાઈ, મેં આપને કહ્યું કે 1957 મારા કોલેજમાં પ્રોફેસર હતા. અને એ વખતે પણ બીજા બધા જ કોલેજમાં બધા જ પ્રોફેસરોના પ્રવચન બનાવવામાં 50% કે 60% મેક્ઝિમમ હાજરી રહેતી હશે. જે આપણે બધાને ખબર છે કે સુરેશભાઈ જ્યારે સ્ટેજ પર હોય અને એમનું જ્યારે લેક્ચર હોય ત્યારે તો બધા ઊભા રહેતા હતા. એટલી જગ્યા નથી. આજે પણ એવું જ છે, ઊભા છે. અમારે તો અમે બી પ્રવાસ કર્યો છે બધે. અમારો અત્યારે પ્રયાસ તો બિઝનેસ માટેનો છે. આજના પુસ્તકમાં એટલે કે લેખકોના દેશ પ્રદેશના અનુભવના વર્ણનો છે. અને આ ગ્રંથ કાયમને માટે આપણે બધાને યાદ રહેશે એવું હું અંતઃકરણમાં આશા રાખું છું અને મને ખાતરી છે.
આભાર. થેન્ક યુ. યાદગાર પ્રવાસ પુસ્તક પણ એટલું જ યાદગાર છે. એને જોતા વેંત, હથેળીમાં લેતા વેંત એવી અનુભૂતિ થયા વગર આપણને સૌને નહીં રહે. કારણ કે આ પુસ્તકમાં રવિશંકર રાવળનો પ્રવાસ છે, પ્રીતિસેન ગુપ્તા છે, રવિશંકર મહારાજ છે, સ્વામી સચ્ચિદાનંદ છે, મહિપતરામ નીલકંઠ છે, દિગીશ મહેતા છે, ચંદ્રકાંત બક્ષી છે, કવિ કલાપી છે, કાકા સાહેબ કાલેલકર છે, સુંદરમ, ઉમાશંકર જોશી, દીપક મહેતા અને અમૃતલાલ વેગડ, કેટલા બધા મુકામો અનુક્રમણિકાના મણકા બનીને પ્રવાસની રુદ્રમાળને શોભાવે છે. મિત્રો, આ પુસ્તકનું સુંદર મજાની સજાવટ જેમણે કરી છે એવા અપૂર્વ આશર. આમ સામાન્ય રીતે પુસ્તક જોતા વેંત આપણે અનુક્રમણિકા જોઈએ અને પછી પુસ્તકના પ્રેમમાં પડીએ. આ પુસ્તક એવું છે કે અનુક્રમણિકા જોઈને પણ પુસ્તકના પ્રેમમાં પડવાનું મન થાય એવી જુદા પ્રકારની સજાવટ સાથે અપૂર્વ આશરે આ પુસ્તકનું કામ કર્યું છે. આજે એ વ્યસ્તતાને કારણે અહીંયા આવી નથી શક્યા, પણ હું ચોક્કસ ઈચ્છું કે એમને માટે એક ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ કે આ પુસ્તકની મજાથી સજાવટ અપૂર્વ આશરને આભારી છે. પ્રવાસોની પરિક્રમા કરવાનું મન થાય એવું આ પુસ્તક છે. આ પ્રવાસના સંપર્કમાં જેમણે આપણને મૂકી આપ્યા એવા સંતપર્ક વ્યક્તિ એટલે કવિ સુરેશ દલાલ. એમના વિશે શું કહેવાનું હોય? ખૂબ પ્રવાસો કર્યા. મંચ પર આજે બધા જ લગભગ મેં કહ્યું એમ પ્રવાસોની ભાષામાં વિપુલતા ધરાવનારા વ્યક્તિત્વો છે. વિનોદ ભટ્ટની ભાષામાં કહું તો બધા સદાબહાર વ્યક્તિઓ છે, સદાબહાર વ્યક્તિત્વો છે. એવી મસ્તી સાથે આ બધા ખીલેલા રહ્યા છે અને એમના મૂળને, એમની અંદરની ચેતનાને જાગૃત રાખનારા રહ્યા છે. મિત્રો, આ મૌનની અકળ લિપિને જેમણે શબ્દની વાણીમાં ગૂંથીને ગુજરાતી કવિતાની વેણી કરી આપી એવા કવિ, જે હાના કવિ છે, હકારના કવિ છે અને સહેજ આગળ વધીને કહું તો જીવનના આકારના કવિ છે. કવિ સુરેશ દલાલને વિનંતી કરીશ કે આ પ્રવાસની વાત એમની મસ્તીથી કરે. સુરેશભાઈ. હવે તો ખુરશી પરથી માઇક પર આવતા પણ પ્રવાસ જ લાગે છે. મુંબઈમાં રહીએ એટલે પ્રવાસનો ખ્યાલ બદલાઈ જાય. કાંદીવલીથી કે બોરીવલીથી ભવન આવો તો એ પણ પ્રવાસ કહેવાય. કારણ કે કોઈ ટ્રેનમાં આવતું હોય, કોઈ બસમાં આવતું હોય, કોઈ પોતાની ગાડીમાં આવતું, ગમે તેમ. પણ હું એક જમાનામાં ખાર રહેતો હતો ત્યારે પ્રવાસ લોકલ ટ્રેનના બહુ કરેલા. અને લોકલ ટ્રેનમાં કેટલાક માણસો અમુક ટાઈમે મળે જ. એમાં મને એક છગનભાઈ કે ચમનભાઈ મળે અને એ ડબકા મૂક્યા કરે. થોડી વારે મને કહે કે મારો નરગીસને ઘર જેવો સંબંધ. 8 વાર તો મેં સાંભળ્યું, પછી મેં કહું નરગીસ કહેતો સાચું. આ તમારો સંબંધ છે એ નરગીસ કહેતો સાચું. બાકી એવી રીતે ઘણા લોકો ઘણી બધી વાતો કરતા હોય. હવે ચર્ચગેટથી મારે ખાર પહોંચવાનું હોય, સાંજના ચિક્કાર ગીરદી હોય, એટલે બેસવાની જગ્યા ન મળે, તો એનો પણ મેં નુસ્ખો કાઢતા કે હું સૌથી પહેલાં ગ્રાન્ટો સ્ટેશન પર આગળ પારસીઓ હોય ત્યાં ઊભો રહેતો. કારણ કે પારસી ગ્રાન્ટ રોડ ઉતરે, પણ કેટલાક પારસી ગ્રાન્ટ રોડ ઉતરે જ નહીં. એટલે પછી છે ને તે હું મરાઠી હોય ત્યાં ઊભો રહેતો કે દાદર ઉતરે. અને તો પણ ઘણીવાર ખાર એ લટકતા જવાનું આ એક પ્રવાસ છે. હવે આપણે મુખ્ય વાત, જેમણે જીવનમાં સૌથી વધુ પ્રવાસ કર્યો હોય એવા આત્મીય મોરારી બાપુ, અને એ પ્રવાસ દરમિયાન એ કેટલા લોકોને મળ્યા હશે એનો કોઈ અંદાજ ના આવે.
કેટલા લોકોને મળ્યા હશે, કેવા લોકોને મળ્યા હશે? શહેરના માણસ, ગામડાના માણસ, શ્રીમંતો, ધીમંતો, અભણ ભણેલાઓ ને ભણેલા અભણો, આ ઉપરાંત સાધુ અને સંતો, જાણે જિંદગી આખી ચહેરાઓના વનમાં, ચહેરાઓના ગ્રંથમાં રામાયણને વાંચતા એમને હું વિચાર કરું કે મોરારી બાપુ આટલા બધા ચહેરાઓથી વીંટળાયેલા છે, તેમને માટે એક એક ચહેરો કદાચ તુલસીદાસથી ચોપાઈ હોય. આ એવું બની શકે. એ મને હંમેશ લાગે છે. હરકિશનભાઈ ઉદાણી કે તમે શાહબુદ્દીન રાઠોડનું એક નામ પાડેલું, મેં આજે હું ત્રીજું નામ પાડવાનો છું. એક એમનું જન્મ નામ છે શાહબુદ્દીન રાઠોડ, આપણે એને કહીએ કે વહાબુદ્દીન રાઠોડ, પણ એમની હ્યુમર માત્ર હ્યુમર નથી, એમાં ક્યાંક તત્વજ્ઞાન છે. એટલે શાહબુદ્દીન, વહાબુદ્દીન અને રાહબુદ્દીન રાઠોડ, આપણે આ ત્રણ વાત કરી શકીએ. મને ભીખુદાનભાઈ ગઢવી, એ મને કોણ જાણે કે આ વ્યક્તિ એવી છે એવું મને લાગ્યું છે. કેટલાક માણસો તો શું કરે કે પોતાનો ભાર આપણી પાસે ઉચકાવે. પોતે એન્જિનિયર હોય, તેમાં આપણે જાણે કે એના પરથી આપણે ભણાવ્યો હોય ને મહેનત આપણે કરી હોય. આ ભીખુદાન ગઢવી છે એટલા સરળ માણસ કે એમની જોડે વાત કરો ત્યારે તમને એની વાણીની જોડે કંઈક એમનું પોતાપણું પણ દેખાયા કરે અને ભાર ન ઉચકાવે. અમદાવાદમાં તો લખવું પડે કે વાણીને પાણી ગાળીને પીજો, તે એ બધું લખે છે અમદાવાદમાં, એ જોયું છે મેં. હવે બીજા દિનેશભાઈ શાહ, મારા મિત્ર, એક એમની મોટાઈ છે કે હજી સુધી એ મને ગુરુ જ કહ્યા કરે છે, પણ ગુરુ થવું બહુ અઘરું છે. એ મોરારી બાપુને પણ ખબર છે કે ગુરુ થવાના એને લીધે કેટલા લોકોથી ઘેરાઈ રહેવું પડે. પણ એક અરવિંદભાઈ શાહ, નવીનભાઈ નથી આવી શક્યા, ગોપાલ દવે, અંકિત ત્રિવેદી સાહેબ, આ 25મી સપ્ટેમ્બરની વાત અમદાવાદમાં અંકિત ત્રિવેદીનો એક સંગ્રહ ગીતપૂર્વક પ્રગટ થયો અને હૃદયપૂર્વક પ્રગટ થયો ને અમદાવાદમાં પ્રગટ થયો અને અમદાવાદમાં પ્રગટ થયો ને પહેલે જ દિવસે એની 1000 નકલ વેચાઈ ગઈ. એટલે ગુજરાતી સાહિત્યમાં પહેલી વાર આ ઘટના બની કે શું કઈ ઘટના બની કે પહેલી આવૃત્તિ 25મી સપ્ટેમ્બર 2011, બીજી આવૃત્તિ 26મી સપ્ટેમ્બર 2011. અત્યાર સુધીમાં પુસ્તકો એવા પ્રગટ થાય કે પહેલી આવૃત્તિ 1942, બીજી આવૃત્તિ 1957, ત્રીજી આવૃત્તિ ક્યાંય મળતી જ નથી. હા, અને અમારી જોડે રહેલા કાયમને માટે ઉત્પલ ભાયાણી અને હિતેન આનંદપરા. હવે પ્રવાસ વિશેનો મારો કન્સેપ્ટ, કાંતે બહુ અદ્ભુત પંક્તિ લખી છે, એટલે આખું સોનેટ છે. એવું સોનેટ જ્હોન કીટ્સે લખ્યું છે, મચ આઈ હેવ ટ્રાવેલ્ડ ઇન ધ રેલ્મ્સ ઓફ ગોલ્ડ. આ સાહિત્યના સોનાના પ્રદેશમાં હું બહુ ફર્યો છું. પણ કાંતે પણ એક વાત લખી, સોનેટ લખ્યું, અને એ 2 સોનેટ મેં અહીં સામસામા છાપ્યા છે. એક પંક્તિમાં બધું કહું છે. ફરવું બહુ જુદી વાત છે. આપણા લોકોને તો કંઈક ફરતા જ નથી આવડતું. એ શું ફરે છે કે ચરે છે કે વિચરે છે કાંઈ ખબર નથી પડતી. એને કાંતે શું કહું, ઠરી સ્થાને સ્થાને કુદરત બધીને અનુભવી. પહેલાં તો ઠર્યા, આપણે ઠરતા જ નથી. 24 કલાક અજંપો, વાતચીત, પરત ઠરવું જોઈએ. ફરી સ્થાને નહીં, ફરવાનું નથી. હું કશુંક જોઉં, હું એક ગુલાબ જોઉં તો એ ગુલાબ જોડે થોડીક મૂકી વાતચીત તો કરી લઉં. ઠરી સ્થાને સ્થાને. અને શું કર્યું, કુદરત બધીને અનુભવી. આઈ સી ધ નેચર ઇન ટોટેલિટી, સમગ્રતા. આપણે માણસોના હંસિયા પાડીએ છીએ, કુદરતના હંસિયા ન પાડી શકીએ. હા, એને તો સમગ્રતા જોવાનું હોય. પછી દરેકના જીવનમાં એક હંમેશ હોય કે મારું પોતાનું એક ઘર હોય. આપણા બધામાં
એ આ અંકિતને પણ મોડે મોડે સમજાવ્યું કે મારું પોતાનું એક ઘર હોય ત્યારે એટલે એક દરેક માણસની એક ઈચ્છા હોય છે. પણ મંગેશ પાડગાંવકરે એના કાવ્ય સંગ્રહનું નામ આપ્યું જીપ્સી. આપણા દરેકના હૃદયમાં એક ગ્રહસ્થી છે ને એક જીપ્સી છે. તમે ઘરે બેઠા હો ત્યારે તમને એમ થાય કે ક્યારે બહાર જઈએ, ને જો 24 કલાક ઘરે બેસીએ ને તો આપણી પત્ની જ આપણને કહે કે ક્યારે બહાર જાઓ. એ પણ માણસ છે ને, એને સહનશીલતાની હદ હોય. એટલે ને આ બધું મારી પત્નીની હાજરીમાં જ બોલી રહ્યો છું. એટલે કંઈ કશું છુપાવતો જ નથી. એટલે એને એક જીપ્સી છે, દરેક માણસમાં એક જીપ્સી છે. હી વોન્ટ્સ ટુ ગો આઉટ. પણ જીપ્સીઓ કેવા હોય છે? જાત જાતના હોય છે. કે કેટલા રાજેન્દ્ર સાહેબ બહુ અદ્ભુત પંક્તિ લખી. કેટલાક માણસો એવા હોય છે કે ગોંધાઈને તૂટ્યું વાળીને પોતાના ઘરમાં જ પડ્યા રહે છે. દે આર આફ્ટર સિક્યોરિટી. કે હજી હું એક માણસને ઓળખું છું, નામ નહીં દઉં. આપણે એને કહીએ કે ભાઈ લંડન જવાનું છે, પ્લેન પડશે તો એ ત્યાંથી આવે જ નહીં ને. અને જો સ્ટેશન સુધી આવ્યો હોય તો તે સીધો પાછો ઘરે ચાલી જાય. એને ટ્રાવેલિંગનો કોઈ એક્સપિરિયન્સ નથી. એટલે ટ્રાવેલ એટલે આલ્બર્ટ કામુએ એમ કહું કે દરેક માણસમાં ટ્રાવેલ ફીવર હોવો જોઈએ. મને ટ્રાવેલનો ફીવર લાગવો જોઈએ. આઈ શુડ ગો આઉટ. ઘરને ત્યજીને જનારને મળતી વિશ્વતણી વિશાળતા. જે માણસ ઘરને છોડે છે એને વિશ્વ મળે છે. પણ આપણે તો એવું કરતા નથી. આપણે ગુજરાતીઓ મોટે ભાગે ટૂર જોઈન કરે, અને ટૂર જોઈન કરે એટલે શું થાય? હમણાં કેવું બન્યું કે હમણાં નહીં, 25 વર્ષ પહેલાં એક બેન હતા, અમારે બધા સાથે આવેલા અને માથેરાનમાં ગયા. તે માથેરાન બહુ મોટું ગણાય. હવે તો માથેરાન ગણાતું પણ નથી. પણ બેન હતા તે એને કોઈ માથેરાનમાં શું કામ લઈ આવ્યા? મેં શું થયું ભાઈ? તો કે આમાં ઝાડ સિવાય જોવાનું શું છે? મેં કહ્યું નહીં બેન, આ બધા ઝાડ તમને જોવા માટે ઊભા રહે. હા, અત્યારથી આ બધા બિચારા શું કરે? કારણ કે આને તમે શું કરો? આ જે લોકો પ્રકૃતિ સાવ વિમુખ હોય એટલે એમનામાં એક આપણા ગુજરાતીઓને શું હોય છે ખબર છે? ટૂરમાં જોઈન થઈ જાય અને એ શું કહે ખબર છે? રોમમાં રસ મળવો જોઈએ, પેરિસમાં પાત્રા મળવા જોઈએ, વેનિસમાં વેગણ મળવા જોઈએ, ને ફ્રાન્સમાં ફણસી મળવી જોઈએ. અને જેવું આપણે કહીએ કે પ્રવાસ કેવો હતો? ખાવાનું બહુ સારું હતું. આ પ્રવાસની એની વ્યાખ્યા આ છે કે ખાવાનું બહુ સારું હતું. કારણ કે એનાથી. અને બીજું એક કે જેવા પ્રવાસમાં નીકળ્યા એટલે શોપિંગ. આમ જાણે કે ઘર મ્યુઝિયમ હોય, વખારો હોય, એમ અહીંથી લીધું, ત્યાંથી લીધું, આને માટે લીધું, તેને માટે લીધું, અને પછી આપવાનો જીવ ચાલે નહીં. આપશું વખત એને ઘેર પ્રસંગ આવશે ને ત્યારે આપશું. જબલું લીધું હોય, છોકરો 10 વર્ષનો થઈ ગયો ને છતાં પેલું જબલું પડી રહ્યું. હા, એટલે આ પરિસ્થિતિની અંદર લોકો આ રીતે ફરતા હોય છે. તો સલામતી સાથે જીવતા હોય જ્યાં ત્યાં બધી જ. ને કેટલાક લોકોને બધું જ પરફેક્ટ જોઈએ. તમારે આ તારીખે જવાનું છે, મારું બુકિંગ બરાબર છે કે નહીં, આવવાનું છે તો શું છે, મને કોણ લેવા આવશે, મને કોણ લઈ જશે? અરે લઈ જવાવાળા તો છેવટના છે બધા. આ કંઈ અહીંયા તને લઈ જઈ શું કરે? એટલે પણ લોકોને આ જાતના પ્રવાસો ગમે છે. અને છેલ્લે મારે એક જ કહેવું છે કે હર્માનેસે કહું છું, જર્મન કવિ, બહુ અદ્ભુત કહું છું કે જિંદગીની કરુણતા એ છે કે ઘરમાં હોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે ઘરની બહાર જઈએ, ને ઘરની બહાર હોઈએ ત્યારે ઘરની દિવાલો બોલાવ્યા કરે. આ ઘર જુરાપો, જેને હોમ સિકનેસ કહીએ, એ છે. નિરંજન ભગતનું એક કાવ્ય છે, અને મારી દૃષ્ટિએ એ ગુજરાતી સાહિત્યનું નહીં, સરખી રીતે ટ્રાન્સલેટ થાય તો આખા જગતના સાહિત્યનું ઉત્તમ કાવ્ય છે. હું તો બસ ફરવા આવ્યો છું. ટાગોરે કહું હતું કે આટલી સરસ સૌંદર્યભરી સૃષ્ટિ, એમાંથી જવાનું કોને મન થાય?
પણ હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. તો તમે તરત જ વિરોધ કરી શકો કે આ કઈ જાતનો માણસ કે એ ચોખ્ખું કંઈ કે હું તમારું કામ નહીં કરું. એ કારણ છે બહુ મોટું, આની પાછળ બહુ ઊંડું રહસ્ય છે. એ એમ કહેવા માગે છે કે હું જે ઘડીએ તમારું કામ કરીશ એટલે તમને અપેક્ષા જાગશે, ને જેવી અપેક્ષા હું નહીં પૂરી કરું ત્યારે તમને મારામાં ઉણપ લાગશે. એટલે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. અહીં પથ પરસી નવી હવા, ચહેરા ચમકે નવા નવા. રે ચહું ન પાછો ઘેર જવા, હું રગ સાથ સુખે ભરવા, અહીં સ્વપ્નમય સરવા આવ્યો છું. અને પછી છેલ્લે આપણા બધા જ કાફ લવના ને કોફી લવના આવા બધા કાવ્યો લખનારા કવિઓ, એને ખબર નથી હોતી કે આ બધું પ્રેમ અમર ને આમ ને પ્રેમ બધી વાતો